ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે બિન સચિવાલયમાં જે ઇંગ્લિશનો પોર્શન હતો તેના ક્વેશ્ચનના આન્સર જોઈશું. તેમાંનો 26 નંબરનો જે ક્વેશ્ચન છે તેમાં લખેલું છે બ્લેન્ક ઓરેન્જીસ આર ગ્રોન ઇન નાગપુર. તો અહીંયા જુઓ મિત્રો, ઓરેન્જીસ છે એટલે કે બહુવચન છે, તો બહુવચનમાં આગળ આર્ટિકલ એ કે એન લાગતા નથી. મીન્સ કે અહીંયા જે તમારો ઓપ્શન નો આર્ટિકલનો છે તે આવે છે. આપણો આ જે ઓપ્શન ડી છે એ નો આર્ટિકલનો આવશે. તેના પછી આપણે વાત કરીએ, આઈ એમ રિયલી વરીડ અબાઉટ ધ એક્ઝામ. એક્ઝામ વિશે હું ચિંતિત છું, એવું મિનિંગ થાય છે, એટલે આમાં આવશે અબાઉટ. તેના પછી 28મો ક્વેશ્ચન, હી વોઝ વેરી અપસેટ યસ્ટરડે બીકોઝ હી રિયલાઇઝડ. યસ્ટરડે કીધું એટલા માટે ભૂતકાળ. હી રિયલાઇઝ ઈડી લાગે. ધેટ હી હેડ, હી એટલે કે ત્રીજો પુરુષ એક વચન, હેડ લોસ્ટ. ઓકે. તેના પછી ધીસ ડેઝ પીપલ હુ ડુ મેન્યુઅલ વર્ક ઓફન રિસીવ ફાર મોર મની ધેન ક્લાર્ક હુ વર્ક ઇન ઓફિસીસ. એટલે કે આ જે છે એ કન્ટિન્યુ જે કંઈ પણ વર્ક કરે છે ધીસ ડેઝ, અહીંયા જે કંઈ પણ વર્ડ છે એના ઉપરથી આપણે આ બે કહી શકીએ, ડુ અને વર્ક. ઓપ્શન ડી. આઈ કુડન્ટ ફાઇન્ડ આઉટ વોટ હેપન્સ. શું થયું છે એ મને કંઈ સમજાતું નથી. હેપન્સ એટલે 30માં આવશે એ. ત્યારબાદ આપણે જોઈએ તો 31મો પ્રશ્ન છે તમારો, ધ ઇન્જર્ડ હેવ બીન ટેકન. ઓપ્શન આવશે તમારો સી, હેવ બીન ટેકન. હેવ બીન ટેકન. અને છેલ્લામાં જે બીજી બ્લેન્ક છે, ટુ ધ એમ્બ્યુલન્સ વાઇલ ધ પીપલ ગેધર અરાઉન્ડ ધ ક્રાઇમ સીન. ત્યાર પછી 32 નંબરનો પ્રશ્ન, ઇટ વોઝ 6 o'clock એન્ડ હી વોઝ બોર્ડ હેડ બીન એન્ડ બીકોઝ હી હેડ બીન વેઇટિંગ ફોર 2 hours. કે જે કોઈ પણ માણસ છે એ અત્યારે 6 વાગ્યા છે અને તે બોર થઈ ગયો છે. શા માટે? કેમ કે એ 2 કલાકથી કોકની રાહ જોઈ રહ્યો છે એટલા માટે. 33, ઓલ્ધો. આમાં આવશે ઓલ્ધો ધીસ ટૂલ્સ આર ચીપ ઇન પ્રાઇસ ધે ડુ સ્ટેન્ડ ધ ટેસ્ટ ઓફ ટાઈમ. 34 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં જોઈએ, ધે વોન્ટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો ડિસ્પ્લાઇટ ધ ફેક્ટ ધેટ ધે હેવ ઇનફ મની. 35 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ, ફર્ધર રિસર્ચ વિલ બી નીડેડ કે before we know if mushroom extract can be used to treat cancer patient. ઓકે. 36મા પ્રશ્ન તરફ આગળ વધીએ, he used his ability to make people believe that he could predict future events. તો આવી રીતના 36 નંબરના પ્રશ્ન સુધીમાં બી આવશે, બિલીવ પહેલી બ્લેન્કમાં અને બીજી બ્લેન્કમાં કુડ પ્રિડિક્ટ. ત્યારબાદ આપણે જોવા જઈએ તો 37 નંબરનો ક્વેશ્ચન એટલે કે 37 નંબરનો ક્વેશ્ચન જોઈએ, ધેર ઇઝ અ રેન્જ ઓફ ઇશ્યુ ધેટ નીડ ટુ બી કન્ફ્રન્ટેડ બાય ધ ફાઉન્ડર્સ એન્ડ પોલિસી મેકર. તેના પછી 38 નંબરનો પ્રશ્ન, વેનેવર હી ગેટ એંગ્રી હી ગેટ્સ રેડ ઇન ધ ફેસ. કે જ્યારે તે છે ભૂખ્યો થાય છે ત્યારે તેનો જે ચહેરો છે એ લાલ કલરનો થઈ જાય છે. 39માં, હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ ઇન ધ સ્કાય. આપણે આને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. એટલે કે તમારો ઓપ્શન આવશે એ. કઈ રીતે? તો કે બાય હોમ કેન ધ સ્ટાર્સ ઇન ધ સ્કાય બી કાઉન્ટેડ. કાઉન્ટનું થઈ જાય કાઉન્ટેડ, ભૂતકાળમાં હોય જાય. ધ પેકેટ હેઝ નોટ બીન ઓપન બાય એની વન.
પેકેટ કોઈનાથી ઓપન તો આ પેસિવ છે, આપણે એને એક્ટિવ ફેરવવાનું છે. તો એમાં આવશે નો વન હેઝ ઓપન ધ પેકેટ. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ તો 41 એટલે કે 41 નંબરનો જે પ્રશ્ન છે એમાં હી સેડ ટુ હર ધેટ યુ આર કમિંગ ટુ ધ પાર્ટી. આપણે અહીંયા ચેન્જ ધ સ્પીચ કરવાની, એક્ટિવ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. સો એટલે કે આપણો આજે એ પ્રશ્નનો એ ઓપ્શન છે તે સાચો પડશે. હી આસ્ક્ડ હર વેધર શી વોઝ કમિંગ ટુ ધ પાર્ટી ઓર નોટ. ઓકે, તો ઓપ્શન એ આપણો સાચો. ત્યાર પછી 42 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો 42 નંબરનો જે પ્રશ્ન છે એમાં પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું છે. હી સેડ આઈ સો અ બુક હિયર. તો એનું ઇનડાયરેક્ટ થશે હી સેડ ધેટ હી હેડ સીન અ બુક ધેર. પછી સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી જોવાનો છે. એફ્લુએન્ટનો સમાનાર્થી થશે રીચ. રીચ એટલે કે ધનવાન. સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનોમી એટલે કે વિરુદ્ધાર્થી કોનો? ચેસ્ટનો. તો કે એમાં આવશે સ્ટેન્ડ. શું આવશે? સ્ટેન્ડ. ધ ઓનલી વે ટુ સક્સીડ એટલે કે લાઈફમાં સક્સેસ થવા માટે એક જ વસ્તુ છે, કઈ? હાર્ડવર્ક. હાર્ડવર્કને હાર્ડવર્ક થ્રુ ધ હાર્ડવર્કથી જ આપણે થઈ શકીએ સક્સેસ. વી હેવ રિસીવ્ડ નો કમ્પ્લેન્ટ્સ ફ્રોમ ધ પીપલ લિવિંગ વન ફ્લોર બિલો અસ. અમારાથી નીચેના જે ફ્લોરમાં એટલે કે એપાર્ટમેન્ટની કોઈની વાત કરેલી છે એમાં બિલો અમારી નીચે જે ફ્લોર છે એમાંથી કોઈને અમારાથી કમ્પ્લેન એટલે કે ફરિયાદ કંઈ છે નહીં. અમારાથી નીચે, નીચે એટલે બિલો. ત્યારબાદ આપણે વાત કરીએ 47 નંબરનો ક્વેશ્ચનની એટલે કે 47. વી આર સર્ટનલી સુપિરિયર ટુ ધ અધર ટીમ્સ. આઈ વિલ બી યોર ફ્રેન્ડ વેધર યુ સ્ટે હિયર ઓર મૂવ અવે. તમે મારા ફ્રેન્ડ જ રહેશો, તમે અહીંયા રહ્યો કે દૂર રહ્યો. સી ઇઝ એડેપ્ટ ઇન ધ આર્ટ ઓફ પેઇન્ટિંગ. તેણીએ પેઇન્ટિંગ પસંદ કરી છે. ધ ડોક્ટર રેકમેન્ડેડ ધેટ આઈ વિલ બી મોર કેરફુલ. મારે બહુ સાવચેત રહેવું જોઈશે. કોના તરફ? મારા જે કંઈ પણ ડાયટ પ્લાન છે એના તરફ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા જે પણ પાર્ટ છે એ વહેલી તકે તમારી સામે યુટ્યુબમાં મૂકતો રહીશ. થેન્ક યુ.